લે કોનો ફોન છે? લે એ બાપા તમે એ બાપા કેટલા સમય પછી ફોન કર્યો તમે? અરે પણ તમે ન્યા શું કરો છો? આમ જો બાપા હું અહીંયા હાવ કંટાળી ગયો છું. અરે ખાવાનું ટાઈમે નથી ભાવતો વયાવો તમે પાછા આવે. હું કયો હું ને વયાવું એમ? હવે બાપા તમે ત્યાં રખડતા હશો ને તો મારે રખડવાનું થાય. અને આયા કોક તો ઓળખીતા છે, ખાવાનું તો આપશે. હું કયો કામ વાળા ઘટે છે એમ ને? અરે પણ બાપા હું ને ભગી તો સાહેબ ગમે એમ કરીને પણ હા 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 કાગળિયોને પેન લઈને જાઓ બધાને ઘેરે, અને જેટલું તમારું લેણું મેં ઉછીના લીધા બધા લખાઈ નાખું એમ. હા હા એ વાત તમે હાચી કરી. ગામમાંથી કોઈની પાસે આપણે અબજાસ લઈને નથી જવાનું. ખૂબ કામ છે એમ ને? કામ વાળા ઘટે છે ને? અરે તો હવે બાપા છે ને 2 દીમાં ત્યાં પહોંચ્યો એમ માનો. હા હા અરે આજ જ લખાઈ આવું બધાના પૈસા, પછી કાંઈ ભલે ભલે. હા બોલો લ્યો કામ વાળા ત્યાં ઘટે છે ને અહીંયા કામ નથી મળતું. ઠેઠ યુગાન્ડાથી મારા બાપાનો ફોન આવ્યો અને મને કીધું છે ગામના જેટલું લેણું હોય ને બધાનું કાગળમાં લખાવતો હોય, અને થોડાક દી પછી મારા શેઠ આવીને બધાનું લેણું સૂકવી જાય છે. વાંધો નહીં બાપા લખાઈ આવું લ્યો બધાનું. એ પત્રી કાલ કેવી મેચ જામી હતી તને ખબર? આઈપીએલ તો ફાઇનલ હતી ને. નો હોય તો તું ક્યાં તો જોતો નતો? એ રજુભાઈ કાલ ફાઇનલ હતી. અલા વઈ ગઈ. અરે રે 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 એ ગજુભાઈ કાલ બરોબર હું ફિલ્મ જોવા આવી ગયો. હા પત્રી ક્યું? એ ગજુભાઈ આ મનીષભાઈ પટેલ છે ને એ નવું પિક્ચર બહાર પાડ્યું મન મેળો. લે વાહ ભાઈ વાહ, તું કીધી જોઈ આવ્યો કાલ રાતે? એ ગજુભાઈ કાલ રાતે જોયો અને કાંઈ પિક્ચર બનાવ્યું છે ભલામણા દ્વારકા નગરીમાં બનાવ્યું. એવું છે? હા એ ગજુભાઈ ત્યાં પિક્ચરમાં છે ને બધા દર્શન. હે ઓ પત્રી જોવા જાવું પડશે હો. ક્યાં છે પાછું? એ ગજુભાઈ ભાવનગરમાં છે ને તમામ સિનેમામાં છે. હે હા તો આજ રાતે જ જઈ આવું. હા તો આજ રાતે જી આવો. દ્વારકા નાગેશ્વર રૂક્ષ્મણી મંદિર તમામ મંદિર આવી જાય. હે હા બહુ મસ્ત છે હો. તો જઈ આવું. લે હા કેવાય ને તો હું નો જાત. હાલ હાલ પત્રી ભાઈ આ આવે એટલે કાયમ મૂડ જ ન ચડે બેહવાનું. તું બેહો છો અમે ભાગવી. હા એ ભાઈ તને ફાળ લખાયો જાવ છે જો ગજુભાઈ. બેવા દે હું બેહવા દે. એક તો કઈ હોય નહીં ખિસ્સામાં. એટલે હાવ મારી એવી શાખા હું આવું એટલે ભાગવાનું. પણ તું કાક ને કાક લેવા જ આવે. હા એ વાત હાચી. હાલો લખાવો લ્યો. સુધર રાજા સુધર સુધર હવે સુધર હો. હજી કેવી સેવી ત્યાં ફાળો, અને આ શેનો ફાળો છે ઈ તો કે તું. એ આ પુરુષોત્તમ મહિનો હાલે છે ને તે ફાળો લેવા નીકળ્યો છું. બોલો શું છે? સુધર રાજા કાંક સુધર હોય. તું તારા બાપા થી વટે એવો છો છો. પત્રી હાલ. એ બેહો એ એવી વાત નથી. સારા સમાચાર છે તમારી માટે. શું છે? પત્ર તે મને કાંઈ ઉછીના આપેલા છે? ના ના મારા બાપાને? ના ના નહીં ને. હવે અહીંયા મારી આગળ નો તને ઉછીને આપું. દીધા એને પૂછ મારા બાપાએ કેટલા આપેલા છે. હા તો દીધા એને પૂછું. લખાવો લ્યો. એ યુગાન્ડાથી મારા બાપાનો ફોન આવ્યો તો મને ના બોલાવી લીધો છે. તો પછી જાને. હા તે જવાનું જ છે અને આજ 4 વાગે જ નીકળવાનું છે. પણ ગામમાં કોઈના પૈસા બાકી નથી રાખવાના. ગામમાં કાંઈ પણ લેણું હોય ને 1 રૂપિયો કોઈનો બાકી નથી રાખવાનો. એ કે બધાનો હિસાબ કરી નાખ, પછી 2 દીમાં મારા શેઠને મોકલું છું, બધાના પૈસા આપી દેશે. એટલે જેના જેના મારી પાસે બાકી હોય મારા બાપાને જ દીધેલા હોય એ બધા લખાવો એમ. મને તો બહુ ખબર નથી પણ મારા બાપાને બધી ખબર છે. હા તે વાંધો નહીં. હમણાં સરપંચના ઘરે જાઉં છું, તારા બાપાને પૂછી રાખજે. જો 1 રૂપિયાનો હિસાબ ખોટો નહીં તમ તારે બધા યાદ કરીને લખાઈ નાખજો. આ તો કાંઈ વાંધો નહીં. એ હું એ કાંઈ જવાનું નથી હો ભાઈ. હવે તું વિયો જાય તો મારું વાપરવાનું શું થાય? તોડ પાડી કોણ કરશે? તારે કાંઈ નથી જવું હો ભાઈ. એમ તો મેં તારા બાપાને લાખ રૂપિયા આપ્યા હતા. એ તારી પાસે કેદી લાખ રૂપિયા આવ્યા? ખોટું બોલમાં. એવું લાગે ને તો માં એના શેઠ આવશે ને ત્યારે પસાવો તને વાપરવા આપશે. હા યાદી કરી રાખજો. પપ્પા એ પત્રી આ બધું હું જાઉં મારા બાપા પાસે અને કહું કે ભૂખડ કાકાનું લેણું સુખતું થાય છે એનું રાજાનું બેયનું જે હોય પછી જાય ને. હા તો કાંઈ વાંધો નહીં. તમે ના જાઓ અને હું કાલે હાઈલાઈટ જોઈ લઉં. હા એ બાપા કઈ ખબર કે નહીં? કાંઈ ખબર નથી. રાજ્યો છે ને બધાના ઘરે ઘરે જઈને બધું લખે છે. જેટલું રાજ્યનું લેણું છે, જેટલું ભૂખડ કાકાનું લેણું છે ને એ બધું સુકવણું થાય છે. હવે ઈ હું સુકવણું કરતો તો લુખો. રાજ્ય નથી સુકવણું કરતો. તો કોણ કરે? એના શેઠ, ભૂખડ કાકાના શેઠ. એને શેઠ સુકવણું કરવા વાળા? હા ઈ આવવાના છે અને રાજ્યને ન્યા બોલાવી લીધો. રાજ્ય વહી જવાનો છે.
રાજ્યો ન્યા હોય જવાનું છે હા થોડાક દિવસના શેઠ આવવાના છે અને બધું છે ને રાજ્યો લખે છે કોને કેટલા દેવાના છે નહીં આપણા બાપા જેટલા હોય ને એનાથી પસા વધારે લખાઈ નાખજો જે આવ્યા ઈ. હા ઈ તારી આશી વાતો હ ગજુડા એમ નો લખાવાય કેમ અરે રાજા પર હું વિશ્વાસ કરવો 50,000 લખ્યું કે 70,000 લખ્યું કે લાખ લખ્યું બરોબર હવે લખીને કેવું એટલે એમ માગવી છે ભૂખડ આગળ પછી રાજો ઘરે જાય ને પછી છે ને પોલીસને બોલાવીને કેસ કરશે ને તો આપણે હાથવા ચાવી જઈશું આમાં પણ ઈ છે ને સરપંચના ઘરે ગયો જ છે હમણાં આયા તો આવવાનો છે હમણાં બધી ચોખવટ થઈ જાહે આ તો કાંઈ બધું નહીં એટલે આવા જ આયા બાકી છે ને કોઈ વસ્તુ એને એમ લખાવાય નહીં આ રાજાનો ભરોસો ન કયો ઘડીક વારમાં ગુલટી મારી જાય ને બાપા જામ તો આપણે હાથવા ચાવી જાય ભાઈ હરિયા પડી જાય હાથમાં કડી હા તે કાંઈ વાંધો નહીં તમે ક્યાંય સાતાની આઈના રહેજો આથી હું તમ તારે આઈને બેઠો ભલે રાજો આવતો હું રાજા આવ્યો લખાવા લ્યો સરપંચ એ ભાઈ લખાવાની વાત હોય ને તો જાવા જ દેજે હવે ક્યાંય મારે ફાળો લખાવાનો થતો જ નથી ગામમાં એ સરપંચ આમાં તમે લખાવશો ને તો તમારા હારા હાટું છે એ ભાઈ મારા હારા હાટું કાંઈ નથી અને મારે છે ને પૈસા દેવા હોય ને તો ઠેઠ હું મંદિર વાળા ટ્રસ્ટી હોય ને એને દઈ આવી તું વચમાં ખાઈ જા મને ખાસ ખબર છે એ આમાં ખાવાની કે તોડ કરવાની કાંઈ વાત નથી સરપંચ તમારે ફાયદો છે લખાવશો તો એ ભાઈ મારે શેનો ફાયદો આ શેનું લખું છું પેલા જાણ્યું તમે વયો જા નકરું એ ભાઈ કાગળિયા લઈને આવ્યો ને તું ફાળો લેવા જ આવ્યો એ મને ખબર ફાળો લેવા નથી આવ્યો પૈસા દેવાના છે તમને મને પૈસા દેવાના છે હા શેના પૈસા એ યુગાન્ડાથી મારા બાપાનો ફોન આવ્યો હતો હું એ છે ને પૈસા એના શેઠ આવવાના છે 2 દી પછી અને મને ન્યા બોલાવ્યો છે એ ભાઈ તને બોલાવ્યો ના હા આથી લખાવાનું શું કામ મારા બાપાએ તમારે આગળ ઉશીના લીધા હોય તમે એને કાંઈ આપ્યા હોય મને આપ્યા હોય ક્યાંય અમારા ઘરમાં વપરાણા હોય એ બધા લખાઈ નાખો જો. એટલે એના શેઠ આવશે ને એ તમને સૂકવી દેશે રાયજા તને હું ચોખ્ખી વાત કરું મેં તને પૈસા આપેલા છે એ તને ખબર છે અને તારા બાપા લઈ જાય ને એ તારા બાપાને ખબર છે હું બે ને આગળ પૈસા માગું છું હા તે એટલે જ કહું છું લખાવો તમે તાર લ્યો એ ભાઈ જો તારે જવાનું હોય ને તો આમાં પૈસા લખવાય નથી એ પૈસા હું તમને માફ કરી દઉં જાઓ બસ એ સરપંચ અમારે રૂપિયો કોઈનો લઈને જ જાઓ કાલે સવારે તમે વાત કરશો બાપ દીકરા ના જલસા કરે અહીંયા અમારું લેણું છે એવું વાતો કરશું એ ભાઈ જો તારા બાપા જાય ને એટલે હું ફૂલ રાજી છું અને તું અહીંથી ગામ મેકી જા ને એમાં તો હું ફૂલ રાજી એક રૂપિયો નથી માફ તમ તારે જાઓ બસ કાંઈ વાંધો નહીં જો આજ 4 વાગ્યાની ટ્રેનમાં જ જવાનું છું પછી પસ્તાશો 4 વાગ્યાની ટ્રેન જ છે ને હા આમ જો તું ગામ મેકીને જતો હોય ને તો ઉલટા હે ને આલે આ 500 રૂપિયા હું તને વાપરવા આપું આલે રાજી થઈને રાખ તમ તાર ગામ મેકીને જા હો વાત કરો છો સરપંચ આમ તો મારે અહીંથી અમદાવાદ સુધી જવાનું હતું એ ભાડું નહોતું એ તમે આપી દીધું લ્યો એ ભાઈ ભાડું આપ્યું ને આલા 500 રૂપિયા વધુ રાખ વર્ષમાં ક્યાંક નાસ્તો કરવો હોય ને તો કરી લેજે પણ ગામમાં પાછો ન આવતો હવે એ સરપંચ હવે આ ગામમાં આવે ને એ બીજા પણ લ્યો આમાં એક સહી કરી દો એ રાજા હવે છે ની સહી એ સરપંચ કાલ સવારે અમારી પાસે પૈસા આવ્યા તો તમે પાછા તરત લેણું કાઢશો અને અત્યારે છે ને બોલેલું નથી હાલતું લખેલું બધા વાંચે એટલે લખી દો અત્યારે કાંઈ વાંધો નહીં લાય લખી નાખું જો રાજા આમાં લખું છું બરોબર ને કે રાજા તારી અને તારા બાપાની બેની પાસે હું પૈસા માગું છું એ માફ કરું છું અને તમારી પાસે 1 રૂપિયો લેવાનો નથી લિખિતન સરપસ આલે અમારી સહી હતી બરોબર બસ લ્યો હવે છૂટા તમે તમારે આમ જો ટ્રેનનું મોડું ન કરતો વહેલા હારી પહોંચી જજે પાછો હવે મારા બાપાએ બોલાવ્યો 3 વાગે ને ત્યાં તો રેલવે સ્ટેશને પહોંચી જવાનું છે હા જા એટલે ગામ રાજી થાય લે હવે આ રાજા બેઠા એમને વાલજી કાકા હા જો નિરાતે બેઠા છીએ ગજુ એ વાત તો કરી દીધી છે તમને કરી છે ને? બધી વાત કીધી દીધેલી છે કાંઈ વાંધો નહીં આપણે હવે હું ગામ મેકીને જાઉં છું હાવ કંટાળી ગયો છું અને થોડું ઘણું લેણું થઈ ગયું છે અને છે ને ઘડિયા બધા ઉઘરાવ્યા કરે છે હવે મારા બાપાને અહીંથી પૈસા મોકલવાના જ છે અને મારે ત્યાં જવાનું જ છે પછી અહીંયા હું પડ્યું રહેવું લ્યો તમારા પૈસા લખી નાખો જેટલા માગતા હોય એટલે સરપંચે હું કીધું ઈ કે મને પેલા સરપંચે હા સરપંચે તો જે કીધું તમે તમારા પૈસા લખાઈ નાખો એમ થોડું હાલે મારા સરપંચને હારવાનું છે રાજા સરપંચે જે કીધું હોય ને એ પ્રમાણે હાલવું છે મારે તો જો સરપંચે લખાણ કરી દીધું છે વાંચતા આવડે ને તો વસાવો અરે કે થોડા તાણી વાસ હા એ રાજા તારી પાસે અને તારા બાપા પાસે માંગુ છું એ પૈસા માફ કરી દીધા હા હા 1 રૂપિયા એમ નથી જોતો એમ કીધું તમે શું કહો છો સરપંચે માફ કરી દીધા હા તો કાંઈ વાંધો નહીં સરપંચે માફ કર્યા છે તો તમ તારે મારે ન જોવે તું જાતો હોય તો બાપા લખી નાખો સરપંચ ને તો છે આપણે કાંઈ નથી હા ભાઈ તને ન ખબર પડે ભાઈ રાજ્યો જાતો હોય ને તો બધું આવી ગયું આપણે એમ જ માનવાનું છે હવે 1 રૂપિયો મારે જોતો નથી તમ તારે પછી પસ્તાશો
આજે કાંઈ પસ્તાવાની જરૂર જ નથી રાજા. સરપંચે જે કર્યું ને એ જ મારે કરવાનું છે. હા તો વાલજી કાકા આજે સરપંચે લખી દીધું ને એમ તમારે આ હેઠળ લખી દેવું પડશે. કેમ કે હવે લખેલું હાલે, બોલેલું ન હાલે. પછી કાલે સવારે તમે તરત કહેશો લાય ઓલા પૈસા. આ તો કાંઈ વાંધો નહીં રાય. હા. આલે ગઢડા મળી લખવાતું. સરપંચે જે લખ્યું ને એ જ આપણે લખજે, બરોબર ને? બસ. તું તમતા લખી નાખ બા. હા આ તો કાંઈ વાંધો નહીં રાજા. કેટલા વાગે જવાનું સાહેબ? બસ આજ 4 વાગ્યાની ટ્રેનમાં ભાગી જવું છે. 4 વાગે. હા હા હારું હારું હચેથી રહેજો અને બીજાને જીવવા દેજો પાછા. એ તમે તમારા મસ્ત જીવજો. હા તો કાંઈ વાંધો નહીં, અમે તો જીવિત છીએ ને. હા. તું જાતો વાલે તો અમે રાજી છીએ તમ તારે. બરોબર ને? હા. સારું એ આથી ઓલા અમદાવાદ ટ્રેન ઉપડે ને હા. એમાં જવાનું છે. હવે સરપંચે હું કાંઈ આપ્યું કે નહીં? સરપંચે આપ્યા ને 1000 રૂપિયા આપ્યા છે. 1000 આપ્યા? હા. ઉભો રહો, ઉભો રહે. સરપંચથી હેઠો હું રહું. હાલે 500 રૂપિયા હું આપું. ઓ વાત છે વાલજી કાકા. હા ભાઈ, જલસા કઈ તમ તારે કાંઈ ઘટ્યું હોય તો હું આ વાપરવા કરવા જાય, ખાવા પીવાનું મળી જાય ને ચા પાણીનું થઈ જાય. તમ તારે જા નિરાતે. સારું સારું છેલ્લા રામ રામ. બરોબર ને? હા 4 વાગે જવાનું છે. પાછા કેટલા વાગ્યા ખબર છે ને તને? અરે 3 વાગે તો હું સ્ટેશને પહોંચી જાય. હા તો વાંધો નહીં, તૈયારી કરી જલ્દી ખાય જા. તમારી કરતા મારે ઉતાવળ છે. હા હા જા. એ બાપા આવું હું લેવા કર્યું? ભાઈ એવું કરવું પડે ગજુડા. મેં તને કીધું એમ છે, કાલે અમારા પોલીસને કે છે આટલા માગે છે ને એટલા વ્યાજ લેશે ને. આપણે એમ તેમથી છેલ્લે હાથ કરી નાખતો જાય ને ઉયો જાય. આપણે કાંઈ જોતા નથી, ખોટા ઉલ્યો લેવા. સરપંચે નથી લીધા તો આપણે નહીં લીધા. હવે આપણે છે ને રાજાને વળાવવા જવાનો છે. હા તે કાંઈ વાંધો નહીં. હા ઘડી કરીને જાય. ઓ સરપંચ લે આવા પત્રી. લે આ હું લઈને ભાગ્યા, હું છે આમાં? એ પત્રી હુકડી છે, હુકડી આમાં. લાવો લાવો ખાવી. એ ભાઈ તારે ખાવા હાટું નથી આ કાંઈ. તો કોને હાટું? આ રાયજા હાટું છે. હવે રાજાને ક્યાં કાંઈ જરૂર છે? એ ભાઈ રાયજા હાટું જો સ્પેશિયલ બનાવેલી છે. અને આમ તો એ ગામ મેકીને જાય કે નહીં, મેં કીધું શેલા હારાની હુકડી ખાતો જાય ને તો સારું એમ, એટલે હુકડી દેવા જ આવજો. આ ઈ કેતો તો ટ્રેનમાં જવાનું છે એમ. એના કેતો તો ને એ નીકળવાનો જ છે, એટલે એને વળાવવા જ જાવ છો. હાલ હાલ એને વળાવતા બે ને. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ. હાલો હાલો મારે આવવાનું જ છે. હાલ હાલ તો હાલો. એ રાજા ઓય ઊભો થા હવે. એટલે સરપંચ ક્યારે આવ્યા? એ ભાઈ તને વળાવવા એમ જો બધા આવ્યા છે અને તારે 4 વાગ્યાની ટ્રેન નથી. હા હા જરીક જોકો આવી ગયું તું. એ ભાઈ ઉતાવળ રાખ ને કે ટ્રેન ચૂકા જાય. આમ જો આ તારી આટો હુકડી લાવ્યો છો, વાટમાં ભૂખ લાગે ને તો હુકડી ખાઈ લેજે, બરોબર ને? વાહ સરપંચ વાહ, કેટલો મારો ખ્યાલ રાખો છો હું તમે. એ ભાઈ તું ગામ મેકીને જા ને એમાં હું રાજી જ છું. હવે તું ગામ મેકવાની તૈયારી કરી દે અને નીકળ જ તે હવે. હા મોડું છે તો છો રાજા, પછી 4 વાગવા આવશે ઘડી હમણાં. હા હા ભાઈ હવે વાલજી કાકા તમારે તો બહુ ઉતાવળ પણ હો. ઉતાવળ તો હોય જ હતી ને. ચોખા ઘીની છે હો. એ ભાઈ ઈ સોખા ગીની છે, વાટમાં ભૂખ લાગે ને તો ખાજે, અહીંયા કઈ ન ખોલતો હોય. હા આ હા તો હવે ભાઈ નીકળ, હાલ તું ચાર થાય ઊભો થાય. એ વાલજી કાકા હવે બધું માંડી વાળવી. એ ભાઈ કેમ માંડી વાળું? એ સરપંચ એક તો મારે છે ને લેણું થઈ ગયું હતું હા અને ભૂખ્યો મરતો હતો અને નો કાંઈ વાપરવાનું. હવે તમે બધાએ થઈને સહાય કરીને મને વાપરવાના આપ્યા. હા આ તાજી હુકડી ખાવાની આપી અને લેણું માફ કરી દીધું, તો પછી ગામવાલી હું કામ જવું? હે